ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ખૂબ જ રસપ્રદ બનવાનો છે, કારણ કે આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે। પ્રદેશ પ્રમુખ સિદ્ધાંત ગઢવીએ જાહેરાત કરતા કહ્યું, મજબૂત લીડરશીપ સાથે આપે સુરતથી મનોજ સોરઠિયાનો ઉમેદવાર જાહેર કર્યો છે। 2012થી પાર્ટી માટે સતત નિષ્ઠાથી કામ કરતા મનોજ સોરઠિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે। અરવિંદ કેજરીવાલ સહિત પ્રદેશની આખી ટીમે મજબૂત નેતા મનોજભાઈ સોરઠિયાને સુરતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતારવાનો નિર્ણય કર્યો। આમ આદમી પાર્ટી ભણેલા ગણેલા, હોશિયાર, મહેનતુ, વફાદાર અને લોકોના કામ કરનાર ઉમેદવારો પસંદ કરી રહી છે। સુરતની જનતા પણ મનોજભાઈ સોરઠિયાના ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી। રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત।